અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે। ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ ગેરવર્તન કર્યું હતું। રાજ્યભરમાં બનતી અકસ્માતોની ઘટનામાં અનેક પરિવારો નિરાધાર બન્યા હોવાના દાખલા સામે આવ્યા છે। ત્યારે પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોને મોટો દંડ કરવામાં આવે છે। ત્યારે હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે અમદાવાદમાં ગુજરી બજાર 4 રસ્તા પરનો હોવાનું વિડીયોમાં જણાઈ રહ્યું છે। વિડીયોમાં એક્ટિવા ચાલક અને ટ્રાફિક પોલીસ કર્મી વચ્ચે બોલચાલ ચાલી રહી છે। એક્ટિવા ચાલક ટ્રાફિક પોલીસ કર્મીને કહી રહ્યો છે કે કાર ચાલક રોંગમાં છે તો મેમો કેમ નથી આપતા, કેમ જવા દઈ રહ્યા છો। જુઓ આ સમગ્ર ઘટના વિડીયોમાં। ભાઈ આ ભાઈ છે ને રોંગ સાઈડ આવે છે ગાડીઓ છતાંય રોકતા નથી, દાદાગીરીઓ કરે છે। આ ભાઈને જોઈ લો, આ છે ગુજરી બજાર 4 રસ્તા, બરાબર છે। હજી દાદાગીરીઓ કરે છે કે અમને પૂછવાનું નહીં મારે હું શું કરવા લઉં, હું શું કરવા લઉં, હું શું કરવા લઉં। રોંગ સાઈડ આવે મારા છે એટલે શું કરવાનું, મેમો આપવાનો કે બધા પૂછવાનો? ના હજી બી દાદાગીરી કરે છે આ માણસ, હજી બી દાદાગીરી કરે છે। મને ખબર છે કે તને ગાડી ઠોકી છે। આ ભાઈની ગાડી જોઈ લો, આ ભાઈને મેમો આપવા કોઈ તૈયાર નથી, નજીક સામે વાળાને દાદાગીરીઓ કર્યા ભાઈઓ। જ્યાં તારે વાયરલ કરવું હોય હું કઈ ભગવાન છું, મને આ ભાઈને કોઈની કોઈ ચિંતા જ નથી, હજી દાદાગીરીઓ કરે છે, બરાબર છે। આ ભાઈને સસ્પેન્ડ કરાવવાની જવાબદારી કોની? વિડીયો પરથી જોવાઈ રહ્યું છે કે જો કાર ચાલકની ભૂલ છે તો તેને શા માટે મેમો નથી આપવામાં આવ્યો। જો પોલીસ રોંગ સાઈડ પર જતા વાહનોને અટકાવવા ડ્રાઈવનું આયોજન કરતી હોય તો શા માટે આ કાર ચાલક સામે કાર્યવાહી નથી કરાઈ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।